નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. આજે આપણે વાત કરવાની છે રાજકોટની પાયલ હોસ્પિટલ વિશે. એ હોસ્પિટલમાં જે પ્રમાણે સગર્ભા મહિલાઓ છે, અન્ય મહિલાઓ જે છે તે સારવાર કરાવવા આવતી હોય છે અને ત્યાં આગળ ગાયનેક હોસ્પિટલમાં થઈને જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે અને એ મહિલાઓના અંગત વિડીયો જે છે તેને સીસીટીવીમાં કેદ કરવામાં આવે છે અને એ વિડીયોને યુટ્યુબ છે, ટેલિગ્રામ પર છે, એ રીતે અપલોડ કરવામાં આવે છે. તો એને લઈને આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે ડોક્ટર મિતાલીબેન. મિતાલીબેન, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર યશસ્વી. શું કહેશો મિતાલીબેન આ વિષયને લઈને કે જે પ્રમાણે હોસ્પિટલમાં મહિલાઓના અંગત વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સીસીટીવી કેમેરા, અને એ વિડીયો જે છે તેની કિંમત પણ આંચવામાં આવી રહી છે, 8 થી 10,000 ને વિડીયો વેચવામાં આવી રહ્યા છે. શું કહેશો આપ આ વિશે? હા, એટલે યશસ્વી, આ છે ને બહુ ઘૃણાસ્પદ ઘટના કહેવાય અને ગુજરાત જેવા રાજ્ય માટે તો આ બહુ શરમજનક બાબત કહેવાય કે આપણે ત્યાં, ચલો અત્યાર સુધી તો એવું હતું કે મહિલાઓ ઘરમાં સુરક્ષિત નહોતી, નોકરીના સ્થળ ઉપર પણ હેરાન કરવામાં આવતી હતી, જાહેર સ્થળો ઉપર તો એની સુરક્ષાની કોઈ ગેરંટી મળતી જ નથી. અને રેપ કલ્ચર જે છેલ્લા થોડા સમયમાં આપણે જોઈ રહ્યા છે ગુજરાતમાં, બહુ ઘૃણાસ્પદ અને નીચ કહેવાય ને, એ નીચતાની હદ પાર થઈ જાય એવા કેસો રિસેન્ટલી આપણે બહુ બધા જોયા બેક ટુ બેક. તો આ એમાં એક વધારો કરે છે. આ બહુ ખરાબ છે, કેમ કે જે વખતે કોઈ મહિલા પ્રેગ્નન્ટ છે અને એ વખતે હોસ્પિટલમાં તમારી ઉપર, સિસ્ટમ ઉપર, મેનેજમેન્ટ ઉપર ભરોસો કરીને પોતાની અંગત જે શું કહેવાય, એનું સન્માન કહેવાય, એની ગરિમા કહેવાય, એને તમારી સામે ખુલ્લી મૂકે છે, કેમ કે એ ભરોસા સાથે તમારે ત્યાં આવતી હોય છે કે તમે એનો કોઈ દુરુપયોગ નહીં કરો. હવે જો આવી જગ્યાએ પણ એની ગરિમાને લાંછન લગાડે અને એને સમાજમાં નીચા જોણું થાય, જો કે એને તો નીચા જોણું થાય જ નહીં, જેણે કર્યું છે, જે ગુનેગારો છે, એમણે ખરેખર તો નીચું જોવાનું છે, પરંતુ જે એમણે લજ્જા અનુભવવી પડે, શરમ અનુભવવી પડે, એની કિંમત કોણ આપશે? એનું વળતર કોણ આપવાનું છે? અને આ કેટલી ખરાબ વસ્તુ કહેવાય કે કોઈ માણસ તમારી ઉપર આટલો બધો ભરોસો કરીને આવતું હોય અને તમે એની વેલ્યુ કરો છો 8,000, 10,000, એની અંગત જે એની સિક્રેસી છે, પ્રાઇવસી છે, એની તમે વેલ્યુ કઈ રીતે કરી શકો? આ કેવા પ્રકારના વિકૃત માણસો કહેવાય. અને જોવાનું એ છે કે ઓલમોસ્ટ 3 દિવસ થઈ ગયા છે આ ઘટનાને જાહેર થઈ, પરંતુ છતાંય હજી સિસ્ટમ દ્વારા, સરકાર દ્વારા કંઈ ખાસ જોઈએ એવા ગંભીર પગલા નથી લેવાયા જે તે હોસ્પિટલ ઉપર પણ. અને ગુનેગારો તો હજી પકડાયા જ નથી. એવું કઈ રીતે બની શકે? ટેકનોલોજીનો જમાનો છે, ટેલિગ્રામ ઉપર એ વસ્તુ મુકાઈ છે, તો એની કંઈક તો લિંક હોય. એઆઈ સુધી આપણે ચંદ્ર સુધી, મંગળ સુધી પહોંચી ગયા છીએ અને અહીંથી આપણને 4 ગુનેગારો નથી પકડી શકતા, એ વસ્તુ માનવામાં ના આવે. એટલે મને એવું લાગે છે, એઝ અ સિસ્ટમની માણસ, હું પોતે પણ ડોક્ટર છું અને ઘણા બધા ડોક્ટર સાથે કામ કર્યું છે, એટલે મને એવું લાગે છે કે આમાં ક્યાંક ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, સરકાર દ્વારા પણ, સિસ્ટમ દ્વારા પણ, ઇવન મેડિકલ ફ્રેટર્નિટી દ્વારા પણ. અને આ બહુ શરમજનક વસ્તુ કહેવાય કે આપણે પેશન્ટને પ્રાઇવસી ના આપી શકીએ. એ આપણી સૌથી પહેલી મોરલ ડિક્લાઇન કહેવાય અને આપણી અનએથિકલ પ્રેક્ટિસીસ કહેવાય, જેને આપણે બિલકુલ ચલાવી ન લઈ શકીએ. એ તો આવી રીતે તો પેશન્ટોની અંગત વસ્તુ કોઈ પણ માણસને પૈસા આપીને વેચવા મળશે, એ આપણે ન કરી શકીએ. આપણે જો એને આપણે આપણા પ્રમોશન માટે પણ એ વસ્તુને વાપરવી હોય તો આપણે જે તે પેશન્ટની પરમિશન લેવી પડે, એનું રેકોર્ડિંગ હોય અથવા તો રિટર્ન એની મંજૂરી જોઈએ, પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ, ઇન કેસ આપણે બહુ પોઝિટિવ રિઝલ્ટ બતાવવા હોય તો. જ્યારે અહીંયા વસ્તુ એ છે કે મેટર્નિટી હોમ છે, એમાં એવી કોઈ જરૂરિયાત જ નથી હોતી, એવો કંઈ તમારે વિડીયો પ્રૂફ આપવાનો નથી હોતો. જે એક્ઝામિનેશન થાય છે, જ્યાં ઓપરેશન થાય છે, ત્યાં એવી તમને જરૂર શું પડે છે કે તમારે સીસીટીવી મૂકવા પડે છે? મેઇન વસ્તુ કે મોસ્ટલી ગાયનેક હોસ્પિટલ્સમાં ફિમેલ સ્ટાફ જ હોય છે, મેલ સ્ટાફ હોતો નથી. તો તમારે ફિમેલ ટુ ફિમેલ સ્ટાફમાં સર્વિસ આપવામાં તમારે ક્યાં સીસીટીવી રાખવાની જરૂર પડે છે? ઇન કેસ તમે રાખો છો સીસીટીવી ફોર એની રીઝન, સિક્યોરિટી રીઝનથી, તો એમાં પછી તમે જ્યારે પેશન્ટને ચેકઅપ કરો છો અથવા તો ઇન્જેક્શન આપો છો, જ્યારે એનું શરીર ઉઘાડું થાય છે, ઓપન થાય છે, તો એ વખતે તમારે કર્ટેન્સ લગાવવા જોઈએ. આ કોમન સેન્સની વાત છે. પણ વસ્તુ એ છે કે આ તો કર્ટેન્સ પણ નથી લગાવતા, એકદમ ઓપનલી મહિલાઓના શરીરને ખુલ્લું મૂકી દેવામાં આવે છે, એમને આટલી ખરાબ શરમજનક પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે, એમને વેચવામાં આવે છે. એટલે બહુ ગંદી વસ્તુ કહેવાય. અને જે લોકો આવા વિડીયોઝ ખરીદી રહ્યા છે એ તો વિકૃત છે જ, જે વેચી રહ્યા છે એ પણ વિકૃત છે. કે તમને એવો વિચાર કઈ રીતે આવી શકે કે આવી વસ્તુ કોઈ ફેન્ટસાઇઝ કરતું હશે અને એના તમને આવા ભાવ મળી શકે? એટલે આ જે એક
અને પોર્ન તો આજના જનરેશનનો બહુ મેજર પ્રશ્ન છે જ, પણ એમાં પણ તમારી પાસે કેટલું બધું પ્રોફેશનલ મટીરિયલ મળી રહી છે, ઇન્ટરનેટ ઉપર ફ્રીમાં મળી રહી છે. તો આ એવા કેવા માણસો છે, એમની એવી કેવી ગંદી ફેન્ટસીઝ છે કે જે માતા બનવા જઈ રહી છે સ્ત્રી, એવી સ્ત્રી માટે પણ એ લોકો આટલો ગંદી વિચાર રાખી રહ્યા છે, એને ખરીદી રહ્યા છે, અને એને કન્ઝ્યુમ તો ઓબ્વિયસ કરતા છે, એમને તો માણસ ખરીદવાનું નથી. એટલે એના કન્ઝ્યુમર્સ છે, એને વેચવા વાળા છે. એટલે આ એક સભ્ય સમાજની પીઠ પાછળ થઈ રહ્યું છે. આ તો ચલો આ પહેલી વખત આ પકડાયું છે, આની અગાઉ બીજી કેટલી હોસ્પિટલોમાં થયું હશે, કદાચ આ જ હોસ્પિટલમાં થયું હશે, આપણને ખબર નથી. એ તો કદાચ જેમ જેમ આપણે તપાસ કરતા જઈશું ને નવું નવું બહાર આવશે, એમાંથી ઘણું બધું મળશે આપણને. એટલે આ કેટલી જગ્યાએ મહિલાઓની સિક્યોરિટીને, પ્રાઇવસીને આપણે કોમ્પ્રોમાઇઝ કરી છે, એ વસ્તુ આપણે ગંભીરતાથી નથી લઈ રહ્યા હજુ પણ. અને આમાં ગુનેગારો ઉપર આપણે ખાસ ફોકસ કરવાનો છે કે જે બહેનો તો ચલો એમની માટે તો જે પરિસ્થિતિ ઊભી થઈ છે બરાબર છે, પણ આમાં ગુનેગાર કોણ છે? 3 દિવસ થઈ ગયા છે, 3 દિવસ ઉપર હજી સુધી ગુનેગારો નથી પકડાયા. આ કઈ રીતે પોસિબલ થઈ શકે? એટલે બહુ બધી જગ્યાએ સિસ્ટમમાં આપણે ત્યાં છીંડા છે, એમાંથી આપણે સમાજ પણ આવી જઈએ, પર્સનલ લેવલે પણ આવી જઈએ, હોસ્પિટલ લેવલ પણ બહુ મોટો પ્રોબ્લેમ છે, કેમ કે એને ચોક્કસ અનએથિકલ પ્રેક્ટિસ કરી છે. એના લીધે પેશન્ટની પ્રાઇવસી કોમ્પ્રોમાઇઝ થઈ છે પેશન્ટની, અને આના લીધે એના જે માનસિક પર જે અસર થશે, જે પણ બહેનોના વિડીયો વાયરલ થયા છે, કરવામાં આવ્યા છે, એ લોકો પર જે માનસિક અસર પડશે એનું તો આપણે કશું નથી કરી શકવાનું, બરાબર છે. એટલે આવી તો ઘણી બધી નાની નાની બાબતો છે કે જેને હજી તો આપણે ધ્યાન ઉપર નથી લાવ્યા. પણ આમાં મુખ્ય પ્રશ્ન એ છે કે આ કયા પ્રકારનું માઇન્ડસેટ અને વિકૃતિ સમાજમાં પુરુષોમાં ફેલાઈ રહી છે, અથવા પહેલા હશે અને હવે વધી રહી છે, તો એની ઉપર આપણે તાત્કાલિક ધોરણે બહુ જ ધ્યાન દેવાની જરૂર છે કે કેમ આવું થઈ રહ્યું છે. બાકી ભારત દેશ તો જો તમે કે આપણે માતાને સૌથી સર્વોચ્ચ પદ આપેલું છે, ક્યાંય પણ જઈએ તો આપણે પહેલું જય માતાજી કહીએ છીએ, માતાના સમ આપીએ છીએ, બરાબર. પણ એ જ સમાજમાં આપણે જ્યારે ગુસ્સે હોઈએ છીએ કે ઇરિટેટેડ હોઈએ છીએ, તો મોટાભાગના લોકો માની ગાળ દેતા હોય છે, પુરુષો એમાં ખાસ, બહેનોના મોઢે ઓછું હોય છે, બરાબર છે. તો અને એ સિવાય પણ ઘણા બધા કિસ્સા આપણે જોયા છે કે બિલ્કિસ બાનુ જેવા કેસમાં કે પ્રેગ્નન્ટ હતી, એનો ગેંગરેપ થયો હતો, બધું બરાબર છે. તો આવું કઈ રીતે બની શકે? એ સિવાય બી ઘણા કેસો આપણે જોતા હોય છે કે મધર હોય, નાનું ચાઇલ્ડ હોય, છતાં એનો રેપ થતો હોય છે, પ્રેગ્નન્ટ લેડી હોય છે, એનો રેપ થતો છે. એટલે આવી જે ઘટનાઓ બને છે, આ પ્રકારનું જે સાહિત્ય વેચાતું, સાહિત્ય તો ના કહી શકાય, અને વિકૃતિ જ કહેવું પડે, પણ આ પ્રકારનું જે વેચાતું હોય છે, એના લીધે જે લાંબા ગાળે રિપરકશન્સ આવતા હોય છે સમાજમાં, એ આવા કેસો તરીકે આવતા હોય છે. અને એવું નથી હોતું કે એક દિવસે આજે જ માણસને મગજમાં વિચાર આવ્યો કે મને આ રીતનું ફેન્ટસી કરવી છે, અને બીજા દિવસે જઈને કોઈ ગર્ભિણી ઉપર કઈ ગુનો કરી દે છે, એવું નથી હોતું. આ ઘણા લાંબા સમયથી થોડું 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 એના માઇન્ડમાં બિલ્ડ થતું હોય છે. એને પોતાના આજુબાજુના જે સર્કમસ્ટન્સીસ હોય છે, એમાંથી રોકવામાં નથી આવતો. ઉપરથી ઘણીવાર તો પ્રોત્સાહન અપાતું હોય છે પોતાના મિત્રો દ્વારા કે બીજા એનું જે પણ સરાઉન્ડિંગ્સ હોય, અથવા તો એની પોતાની પર્સનલ લાઈફની જે પરિસ્થિતિઓ હોય એ પ્રમાણે, અને એમાંથી પછી માણસ આટલો મોટો ગુનો ભવિષ્યમાં બનતો હોય છે. એટલે આ બધું પણ આપણે વિચારવાનું થાય. ગુનેગારો જે પણ મળે આમાં એમના માઇન્ડનું આપણે પ્રોપર રીડિંગ કરવું પડે, એમને અભ્યાસ કરવો પડે, એમાંથી કરવું પડે કે આમાંથી આપણે સમાજમાં અત્યારે આ શું સુધારો લાવી શકીએ. અને એમાં પણ આ જુઓ કે રાજકોટ જેવા શહેરમાંથી કોઈક મોટું શહેર હોય તો બરાબર છે, આપણે એવું માનીએ કે ત્યાં એટલું બધું કંટ્રોલ કરવું અઘરું હોય છે, સ્ટાફ છે હાથે. પણ રાજકોટ તો આપણે સૌરાષ્ટ્રને તો બહુ સંસ્કારી અને એકદમ પરંપરાગત આપણે ટ્રેડિશનલ માનીએ છીએ. એવા વિસ્તારમાંથી, રાજકોટ જેવા શહેરમાંથી આવી ઘટના બહાર આવી છે, એટલે આ બહુ વધારે શોકિંગ ગણાય આપણી માટે. યસ, કે જી જ્યાં જી ત્યાં કલ્ચરને વધારે મહત્વમાં આપવામાં આવે છે, અને મહિલાઓના માન મર્યાદા માટે તો કેટલું બધું સૌરાષ્ટ્રમાં એને બહુ જ વધારે પડતી એને પ્રાયોરિટી આપવામાં આવે છે. એવી હા, જગ્યાએથી આવી જ્યારે ઘટના બની છે. પણ કોઈ હા. મતલબ કોઈ શુભ કાર્ય કરવા જતા હોય છે, તો હમ. દીકરીના હાથે કરવામાં આવતું હોય હા. છે, અને એ હા. દીકરીના આવા અંગત વિડીયો પણ વાયરલ થઈ રહ્યા, હા. એટલે બહુ અને એ શરમજનક કયા કહેવાય આ માણસો ઘટના. છે? તમે એવું કહો છો એક બાજુ કે ભાઈ દીકરીઓને પૂરા કપડાં પહેરાવો, બુરખો પહેરાવો, ઘૂંઘટ પહેરાવો, બરાબર છે. પણ એ બધું કર્યા પછી તમારું પુરુષોનું મગજ તો, જે વિકૃત પુરુષો છે એમનું મગજ તો આવી જગ્યાએથી પણ ફેન્ટસી શોધી લે છે ભાઈ. તો એનો અર્થ એ થયો કે કપડામાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ તમારા મગજમાં છે. કેમ કે તમને જ્યાં નથી દેખાતું, અને હવે તો જો પહેલા જેવું પણ નથી કે સ્ત્રીઓ બહુ ટ્રેડિશનલ છે. હવે તો છોકરીઓ છૂટથી ટૂંકા કપડા ને એ બધું પહેરતી થઈ છે બધા જ શહેરોમાં. અને છતાંય તમે આવી એકદમ પ્રાઇવસી અને સિક્રેસી વાળી જગ્યામાં જઈને પણ આવા વસ્તુઓ મેળવી લો છો, ખરીદી લો છો, એને વેચો છો, ઉપયોગ કરો છો. ધેટ મીન્સ કે તમને એ જોવામાં રસ છે.
એટલે વાંધો કપડાનો કે પૂરા કપડાનો કે અડધા કપડાનો કે ઓછા કપડાનો છે જ નહીં. તમે શોધી લો છો, તમને પૂરા કપડામાં બી એવો વિચાર આવે છે કે આણે અંદર કશું નથી પહેર્યું, તો પણ આખું શરીર ઢંકાયેલું છે બુરખામાં કે ઘૂંઘટમાં, તો અંદર તો એ માણસ જન્મે ત્યારે તો એ નગ્ન જ હોવાનું છે ને. હવે એને તો શું કરી શકો છો તમે? ત્યાં તમારે તમારા મગજ ઉપર કંટ્રોલ મૂકવાનો છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે જ્યારે સમાજમાં પુરુષોને કલ્ચર ડેવલપમેન્ટ કે એમના માઇન્ડસેટની વાત કરતા હોઈએ છીએ, કન્ડિશનિંગની, એ વખતે આ વસ્તુ પર આપણે ખાસ ધ્યાન દેવાનું છે કે ભાઈ તમારે એને એક વસ્તુ તરીકે નથી જોવાની. જેટલા પણ રેપના કે ગેંગરેપના કે આ પ્રકારની વિકૃતિઓના કેસીસ આપણે જોતા હોય છે, એમાં એ જ પ્રશ્ન થતો હોય છે કે એને એક વસ્તુ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. આપણે જ્યારે માનીએ કે આ એક જીવ છે, તો આપણે જાનવર સાથે પણ ખોટું નથી કરી શકતા હોતા, એ કૂતરું બિલાડું હોય કે બીજું નાનો જીવ હોય, પણ સ્ત્રીને આપણે એક ઓબ્જેક્ટ તરીકે જ્યારે બતાવી હોય, એ પ્રમાણે જ એ પુરુષોનું માઇન્ડસેટ જ્યારે ડેવલપ થયું હોય ત્યારે એનામાં એને પેલી વસ્તુમાં પોતાના સ્વાર્થ સિવાય કશું દેખાતું નથી હોતું. કશું એટલે ના આ દેખાય. એક કન્ડિશનિંગની વસ્તુ છે જે આપણે સુધારવાની જરૂર છે. જી. હવે એક મીડિયાનું જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું, એમાં હોસ્પિટલના જે એડમિન છે ડોક્ટર સંજય દેસાઈ, એ એવું કહી રહ્યા છે કે એ કેબિનમાં કેમ કેમેરા લગાવવામાં આવ્યા, સીસીટીવી કેમેરા હોવા જ ના જોઈએ પહેલા પ્રથમ તો એના પાછળનું કારણ શું? તો એ ડોક્ટર એવું જણાવી રહ્યા છે કે ત્યાં કિંમતી ઇન્જેક્શન હતા, એની સિક્યુરિટી માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. હવે પ્રશ્ન મારો એ છે કે શું આ સીસીટીવી કેમેરાની કિંમત એ મહિલાની ઇજ્જત કરતા વધારે હતી? બિલકુલ નહીં, શક્ય જ નથી. આપણે કોઈ આ દુનિયાની કોઈ પણ મહિલાની ઇજ્જતની, એની ગરિમાની કિંમત આપણે આંકી જ ના શકીએ. બરાબર છે. એટલે એ જે ડોક્ટરે જે પણ જવાબ આપ્યો છે એ બહુ ઇનસેન્સિટિવ કહેવાય અને થોડો સ્ટુપિડ પણ કહી શકાય. કેમ કે જો તમારે ઇન્જેક્શન્સ જ બચાવવાના હોય તો કેમેરાનો એંગલ તમે એવી રીતે રાખી શક્યા હોત કે જ્યાં જે મહિલા આવે છે ચેકઅપ માટે એ ના દેખાય, જસ્ટ જે જગ્યાએ તમારા ઇન્જેક્શન વપરાય છે એ ફ્રીઝ બાજુ કે એ એનું જે ડેસ્ક હોય એ બાજુ એનો એંગલ રહે, તો બીજું કોઈ નજરમાં ના આવે. મતલબ એ ઇન્જેક્શન કોણ મૂકે છે અને કાઢે છે એ જ તમે જોઈ શકો. બરાબર? એ રીતે સેટ કરી શકાતે જો સિક્યોરિટીનો પ્રશ્ન હતો, પણ એવું નથી. આ કેમેરા એવી રીતે સેટ કરવામાં આવે છે કે જ્યાં પૂરું એક્ઝામિનેશન ટેબલ દેખાય અને જ્યાં સીધું મહિલાઓ જ્યાં પોતાના કપડા ઉતારી રહી છે, પોતે ટ્રીટમેન્ટ લઈ રહી છે, ઇન્જેક્શન કે તપાસ કે બીજું કંઈ પણ, એ દેખાઈ રહ્યું છે. તો ઈરાદો મલિન છે સેટઅપનો, સીસીટીવીનો, એ દેખીતી વસ્તુ છે. અને હું આમાં ડોક્ટરને પણ ક્લીન ચીટ આપવાના મતની નથી, કેમ કે એ પણ અલ્ટિમેટલી હી ઇઝ અ મેલ. બરાબર છે. સો એના માઇન્ડસેટમાં શું હોઈ શકે આપણને નથી ખબર હોતી. આપણને મોટા ભાગના પુરુષો દૂરથી આપણને બહુ સારા માણસ દેખાતા હોય, પણ જ્યાં સુધી તમે એમના ઇન્ટરનલ વર્લ્ડ સુધી ના જાઓ કે એમની ફોનની હિસ્ટ્રી ચેક ના કરો ત્યાં સુધી તમે ના કહી શકો કે એ માણસ શું ફેન્ટસાઇઝ કરે છે. બરાબર? એટલે આ જવાબ બિલકુલ ઉદ્ધત કહી શકાય. આમાં મહિલાઓ પ્રત્યે એમની બિલકુલ સંવેદના ઝળકતી નથી અને એમનું દૂરદર્શીપણું તો બિલકુલ નથી ઝળકતું કે આ કોમન સેન્સની વાત છે. તમે જેમ કહ્યું કે સિક્યોરિટીની વાત હોય તો ડેસ્ક બાજુ રાખવાનો હોય કેમેરો, તમારે આખો રૂમ શું કરવા જોવો છે? પછી બીજી કેબિન પણ હોઈ શકે છે ને કે ઇન્જેક્શનની સિક્યુરિટી બીજી બાજુ મૂકી દો તમે હોય. એસી વાળા રૂમમાં. હા, એટલે એ એવું રીઝન પોસિબલ નથી હોતું. એટલે આ એકદમ અનએથિકલ પ્રેક્ટિસ છે અને આની બિલકુલ મેડિકલ પ્રેક્ટિસ ઇન્ડિયામાં છૂટ નથી આપતું. ઇન્ડિયામાં પેશન્ટ પ્રાઇવસી મસ્ટ છે, તમારે રાખવી જ પડે. જ્યાં સુધી પેશન્ટ પોતે નક્કી ના કરે કે મારે કશું કંઈ બતાવવું છે કે કોઈને કંઈ કહેવું છે, ત્યાં સુધી તમે એ વાત પણ ના કરી શકો કે પેશન્ટ તમારે ત્યાં શેના માટે આવ્યું. ભલે એનું પેટ દેખાતું હોય, 9 months છે, બધાને ખબર પડતી હોય, પણ છતાંય તમે એઝ અ ડોક્ટર કે તમે એઝ અ હોસ્પિટલ સ્ટાફ તમે કોઈ થર્ડ પાર્ટીને ના કહી શકો. આટલી સિમ્પલ વસ્તુ છે કે એ 9 months પ્રેગ્નન્ટ છે, પેશન્ટને પોતાની રીતે જે પણ કહેવું હોય કહી શકે છે. એટલે આટલી લેવલ સુધીની આપણે પેશન્ટ પ્રાઇવસી મેન્ટેન કરવાની હોય કે આપણે ત્યાંથી બિલકુલ લીક ના થાય. એવામાં આટલી અંગત એના વિડીયો જો લીક થાય તો આ બહુ જ શરમજનક અને ઘૃણાસ્પદ કામ કહેવાય. અને આમાં હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્વોલ્વ ના હોય એ શક્ય જ નથી કોઈ રીતે. શક્ય જ નથી. કારણ કે જો એમનો જવાબ એવો હતો કે ઇન્જેક્શનની સિક્યુરિટી માટે કેમેરા લગાવવામાં આવ્યા હતા, તો જ્યારે ત્યારે એ લોકોને ખબર પડી કે ભાઈ હવે અહીંયા પોલીસ તપાસ અર્થે આવવાની છે કે ગમે તે પણ છે, તો પોલીસ તપાસ અર્થે આવવાની છે, તો કેમેરા શું કરવા કાઢી લીધા? પોલીસ તપાસ અર્થે ગઈ એના પહેલા કેમેરા કાઢી લેવામાં આવ્યા તો સ્વાભાવિક છે એમના મનમાં કોઈ ખોટ હશે ત્યારે જે કેમેરા નીકાળવામાં આવ્યા હોય ને. હા, એટલે મે બી કદાચ એના તપાસમાં બીજું પણ કંઈક વધારે આમાં નીકળી શકે. બરાબર છે. આપણને ખબર નથી કઈ સિસ્ટમમાં ક્યાં શું ઇન્ટરનલી ચાલતું હોય છે. ઘણી બધી બાબતો નથી ખબર હોતી આપણને. એટલે ઘણીવાર હોસ્પિટલમાં મેનેજમેન્ટમાં શું હોય કે સ્ટાફ ઘણો બધો હોય તો ઇન્જેક્શન સિવાય પણ ઘણા રીઝન હોય સિસ્ટમની અંદરના કે એના લીધે સિક્યુરિટી રાખવાની થતી હોય, પણ એ પેશન્ટની પ્રાઇવસીના ભોગે ના હોઈ શકે.
તમારી પોતાની સિક્યોરિટી પેશન્ટની પ્રાઇવસીના ભોગે ના રાખી શકો, અને ઇન કેસ તમે રાખો છો તો એ તમારી પોતાની જવાબદારી થાય. તમારા પ્રિમાઇસીસમાં જે પણ કામ થતું હોય, એ સારું હોય ખોટું હોય, બધાની જવાબદારી જે તે મેઇન ડોક્ટર છે કે મેનેજર છે એની બનતી હોય છે. એટલે એમાંથી એ બિલકુલ આપણે એમને ક્લીન ચીટ ના આપી શકીએ, એમની જવાબદારી કાઢી ન શકીએ આપણે. એમને પહેલા જવાબદાર આપણે ઘોષિત કરવા જ પડે. અને આ જે પણ કેસ બને એમાં સૌથી પહેલા ગુનેગાર એમને જ રાખવા પડે આપણે, કેમ કે એમના પ્રિમાઇસીસમાં થયું છે. જી તમે જો કેપેબલ ના હો કોઈ વસ્તુની સિક્યોરિટી જાળવવા માટે, તો તમને અધિકાર જ નથી કે તમે સિસ્ટમ બનાવીને બેસો. એનો મતલબ એ થયો કે તમે ગેરલાયક કરો છો આ સિસ્ટમ ચલાવવા માટે. એમ. જી જી. હવે કહી શકાય કે યુટ્યુબની ચેનલ બનાવાઈ, મેઘા યુટ્યુબ ચેનલ કરીને કોઈ ચેનલ બનાવાઈ છે, જે 6 જાન્યુઆરી 2025 ના રોજ બનાવાઈ, અને 2024 ના સપ્ટેમ્બર મહિનામાં સમથિંગ ટેલિગ્રામની ચેનલ બનાવાઈ. તો એ વિડીયો એમાં યુટ્યુબમાં કંઈક 7 જેવા વિડીયો અપલોડ કરવામાં આવ્યા અને ટેલિગ્રામમાં 30 વિડીયો અપલોડ કરવામાં આવ્યા. અને જો તમારે એ વિડીયો રેગ્યુલર જોવા હોય તો સબસ્ક્રિપ્શન લેવું પડે 999 નું. અને જો એક વિડીયો તમારે જો જોવો હોય તો એ પ્રમાણે 8 થી 10 હજારની કિંમત આંકવામાં આવે. તો આ કઈ રીતનું શક્ય છે? એ બહુ શરમજનક કહેવાય. એટલે એ જ છે. અને આ છે ને, એક રીતે કહું તો જે અત્યારે હાલ પોર્નનું જે કલ્ચર ડેવલપ થયું છે ને, એવું નથી કે એકલા ભારતમાં કે અમદાવાદ, રાજકોટમાં કે ગુજરાતમાં જ છે, દુનિયાભરમાં છે. અને પોર્ન છે ને એક રીતનું વ્યસન છે. એ એડિક્ટિવ છે માણસના માઇન્ડ માટે, પુરુષોના માઇન્ડ માટે. અને મેજરલી હું એ જ રીતે ગણીને ચાલું છું કે આમાં મેજરલી પુરુષો જ હશે, કદાચ સ્ત્રીઓ હોઈ શકે રેર કેસમાં, પણ મેજરલી નથી હોતી, એમ માનીને આપણે ચાલીએ. પુરુષોને આ બહુ છે ને એડિક્ટિંગ હોય છે. એકવાર તમને એડિક્શન થાય ને, અને દરેક માણસની પોતાની અલગ ફેન્ટસી હોય છે, બધાને સેમ વસ્તુ નથી ગમતી. એટલે ઘણા એવા પુરુષો હોય કે જે આ રીતનું ફેન્ટસી કરતા હોય છે. ઘણીવાર એ ચેન્જ માટે પણ આ બધું અલગ અલગ જોતા હોય છે અને એનાથી ફેન્ટસાઇઝ કરતા હોય છે. પણ કઈ વસ્તુ મોરલી રાઈટ છે, કઈ વસ્તુ મોરલી રોંગ છે, એ વસ્તુ એમને સમજવી પડે. અને આ રીતે તમે જ્યારે કોઈ પણ સ્ત્રીને આ રીતે, અને એ પણ ગર્ભિણી જેવી 7 મહિના 9 મહિના જેવી ગર્ભિણી જેવી સ્ત્રીને તમે ફેન્ટસાઇઝ કરો છો, તમે ત્યારે એ સ્ત્રીની તો કન્ડિશનને સમજતા જ નથી, તમે તમારી સંવેદનાઓ મૂકી દીધી છે. એટલે આ પ્રકારના પુરુષો છે ને બહુ પોર્ન એડિક્ટ હોતા હોય છે. બાકી કોઈ માણસ કોઈ પુરુષ પોતાના નોર્મલ સ્ટેટ ઓફ માઇન્ડમાં ક્યારેય પણ આવી વિચિત્ર વસ્તુઓ માટે પૈસા ના ખર્ચે, નહીં પણ 8-10 હજાર 7 હજાર જેવી મોટી રકમ તો ક્યારેય ન ખર્ચે. એટલે આ પુરુષો છે ને પોતાની પર્સનલ લાઈફમાં પણ બહુ ફ્રસ્ટ્રેટેડ હોય છે, વિકૃત હોય છે. એ બીજું વ્યસન કદાચ નહીં કરતા હોય, દારૂ નહીં પીતા હોય, પડીકી નહીં ખાતા હોય, પણ એ આવું વ્યસન કરતા હશે. એટલે આ પણ એક રીતનું એડિક્શન જ છે. પણ આમાં તમે સામેવાળા વ્યક્તિની પ્રાઇવસીને તમે કોમ્પ્રોમાઇઝ કરો છો, એ બહુ મોટી વસ્તુ છે. ઘણા બધા પ્રોફેશનલ વિડીયોઝ પણ અવેલેબલ છે દુનિયામાં પોર્ન સાઇટ્સ પર, પણ તમને ત્યાં રસ નથી પડતો. કેમ કે ભાઈ તમારું માઇન્ડ વિકૃત છે, તમને કોઈકની અસલ જિંદગીમાં જ તમને દખલ દેવાનું મજા આવે છે. બરાબર? કેમ કે આ છે ને એક રીતનું અબ્યુઝિવ બિહેવિયર કહેવાય, કે બીજાને તકલીફમાં જોઈને, બીજાને આવી વલ્નરેબલ કન્ડિશનમાં જોઈને તમને મજા આવે છે. સાડિસ્ટિક પ્લેઝર કહેવાય. અને આ માનસિક બીમારી છે, આ તકલીફ છે ને એનું ટ્રીટમેન્ટ કરવું જોઈએ. આવા પુરુષોને પકડીને સમજાવવા જોઈએ કે આ વસ્તુ ઠીક નથી. પણ આપણે ત્યાં શું છે કે બહુ બધી બાબતોમાં એમાં પોર્ન પણ આવી ગયું ને, પોર્ન રિલેટેડ જે પણ માનસિક સમસ્યાઓ ક્રિએટ થઈ રહી છે પુરુષોમાં અત્યારે હાલ, એની બાજુ પણ આપણે સમાજ તરીકે ધ્યાન દેવા માટે, એમને સમજાવવા માટે, કે એમને અવેર કરવા માટે આપણે હજી એટલા તૈયાર નથી. કેમ કે માનસિક બાબતો આપણે હજી એટલી ઓપનલી ડિસ્કસ નથી કરતા, એમની જરૂરિયાત વિશે આપણે ડિસ્કસ નથી કરતા. એટલે આ બહુ અઘરું થઈ રહ્યું છે આ વસ્તુ. એટલે વિકૃતિને તમે કઈ રીતે કંટ્રોલ કરી શકો? હવે આવી વસ્તુમાં કે તમે એમને ફાંસી પણ નથી ચડાવી શકવાના, કે તમે એમને જેલમાં આજીવન નથી પૂરી શકવાના. એ વિકૃતિનો શું આન્સર હોઈ શકે? એનું શું સોલ્યુશન હોઈ શકે? એ આપણે બહોળા પરિપ્રેક્ષ્યમાં ઓવરઓલ દીકરાઓને જ્યારથી 8-10 વર્ષથી આ બધી બાબતોને લઈને એક્ટિવ થતા હોય છે, એ વખતે આપણે એમને સમજાવવા પડે, સ્કૂલમાં, કોલેજમાં, એમના પર્સનલ ગ્રુપ્સમાં, દરેક જગ્યાએ. એટલે આ એક મહત્વપૂર્ણ વસ્તુ છે. હવે દીકરીઓને, મહિલાઓને આપણે કેટલી બચાવીશું? તમે ક્યાં ક્યાં બચશો? તમે શોપિંગ કરવા જાઓ છો ત્યાં પણ તમને તકલીફ છે, બાથરૂમમાં જાઓ છો ત્યાં પણ તકલીફ છે. તો ઘરથી બહાર જ નહીં નીકળવાનું મહિલાઓએ. કેમ કે તમે કોઈ પણ જગ્યાએ જો, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તમને એવી મહિલાઓ સિક્યોરિટી હોય સુરક્ષિત કે હોય. અહીંયા મારો ફોટો નહીં પડે, અહીંયા મારો વિડીયો નહીં થાય. સ્કર્ટ પહેર્યા હોય કે સાડી પહેરી હોય તો નીચેથી પણ ફોટો લેવા વાળા હોય છે. આવા મગજ હોય છે લોકોને. એટલે તમે એવું તો શું કરી શકો કે કોઈ તમને આવી રીતે ઝાંકે જ નહીં એમ. એટલે એની માટે પુરુષોને, દીકરાઓને સેન્સિટાઈઝ કરવા, અવેર કરવા સિવાયનો બીજો કોઈ મેજર રોલ નથી, બીજો કોઈ મેજર ઉપાય હાલ પૂરતો નથી દેખાઈ રહ્યો. અને આ જે પૈસાથી વેચવાની વાત છે, એટલે
તમે વિચારો કે કેટલી સેન્સિટિવ વસ્તુ હશે, કેમ કે નોર્મલ 100, 150, 200 રૂપિયામાં તો સારામાં સારા સાઇટનું તમને મળી જતું હોય છે, આ જે પોર્ન સાઇટ્સ છે એનું સબસ્ક્રિપ્શન. તો આ 7, 8, 10 હજારમાં વેચવા માટે આ કેટલું મોટું જોખમ લેવાયું છે અને આ વસ્તુ કેટલી કિંમતી મનાય છે. અને જ્યાં સુધી એને ખરીદવા વાળા નથી ત્યાં સુધી વેચવા વાળા જોખમ નથી લેવાના. એમને પણ ખબર છે કે આ બહુ જોખમી કામ છે ને આ બહુ શરમજનક કામ છે, મારે આવું ના કરવું જોઈએ, છતાંય કરે છે. કેમ કે એમાં વળતર 100 ગણું છે, 100, 200 ગણું, 50 ગણું વળતર મળે છે એમાં, એટલે એ જોખમ કરે છે. ઈઝી મની એમને પણ મળે છે. એટલે આ જે એટલે આખું શરમજનક વધારે એ પણ કહી શકાય કે જોનારાઓની સંખ્યા પણ 5 લાખ કરતા પણ વધારે હતી. વધારે છે. હા, તો કેટલી મોટી સંખ્યા કહેવાય. આટલી મોટી, એમ 5 જણા હોય તો આપણે માનીએ છીએ કે આ લિમિટેડ બાબતની વિકૃતિ છે, પણ 5 લાખ જણા, 2-5 લાખ જણા એટલે બહુ જ ખરાબ કહેવાય એમ. અને આ 5 લાખ જણા કોણ છે? આપણી આજુબાજુના જ હશે ને, કે બીજા તો આયા નહીં. અહીંનો વિડીયો છે તો ગુજરાતની આજુબાજુમાં, કદાચ ઇન્ડિયામાં કે પાકિસ્તાન સુધી એની રીચ હોય, બીજે બધે બહુ દૂર સુધી ના ગયું હોય, તો આપણી આજુબાજુના છે ને. આપણે એવું કઈ રીતે ડિફરન્શિએટ કરી શકીએ કે મારી બાજુમાં જે મારો મિત્ર છે, ભાઈ છે, અંકલ છે, પિતા છે કે કલીગ છે, આ એમાં સામેલ નહીં હોય, આપણે કઈ રીતે કહી શકીએ ગેરંટી આપીને? ના કહી શકીએ. તો એ આપણી એ ફરજ બને છે કે આપણી નજીકમાં જે છે આપણે એમને પહેલા કહીએ કે ભાઈ આ ખોટું છે. આપણે કેટલું દીકરીઓને મોરલ પોલિસિંગ કરીએ છીએ કે બેટા આવું નહીં પહેરીશ, આવી રીતે નહીં બોલીશ, આવી રીતે નહીં હસીશ, અથવા તો આવું ના કરીશ તો લોકોનું તારી બાજુ ધ્યાન ખેંચાય, બરાબર? એટલું આપણે દીકરાઓને, પુરુષોને કહેતા જ નથી. આપણે નજર સામે, અને મેં તો એઝ અ સોશિયલ વર્કરે જોયું છે કે નજર સામે થતું હોય છે, પત્નીની નજર સાથે સામે થતું હોય, પ્રેમિકાની નજર સામે થતું હોય, બહેનોની નજર સામે થતું હોય, કલીગ્સની. પણ સ્ત્રીઓ બોલવા તૈયાર નથી. પુરુષો તો બોલતા જ નથી, કેમ કે એમને તો નુકસાન છે. એ પેલાને કહેવા છે 4 આંગળી 4 વાંધા પાછા એમની બાજુ પણ જતા હોય છે. એટલે મેલ ટુ મેલ તો નથી જ કહેતા. સ્ત્રીઓ પણ નથી કહેતી હોતી કે પોતે અનકમ્ફર્ટ ફીલ કરે છે કે તમે આ જે કરો છો એ ખોટું છે, એવું મહિલાઓ પણ કોઈ જગ્યાએ નથી કહેતી હોતી. એટલે મહિલાઓએ તો કેવું જ પડશે, વિરોધ નોંધાવવો જ પડશે. સાથે સાથે આમાં પુરુષોની જવાબદારી ઘણી વધારે વધી જશે, કેમ કે આવું જે પણ હશે, જે પણ આ પ્રકારના વાયરલ વિડીયો હશે, કોઈ કદાચ પીડિત હોય, કોઈ વિક્ટિમ પણ હોય. આજે મલ્ટિપલ સ્ત્રીઓના છે, કાલ કોઈ એક જ સ્ત્રીના હોય, બહુ બધી સ્ત્રીઓના પણ હોઈ શકે. પણ આવું જે પણ એમને વાંધાજનક લાગે છે પુરુષોને, એ પુરુષોને રોકતા શીખવું પડશે કે ભાઈ આ જે છે ને, આ ખોટી વસ્તુ છે ને, અહીંથી તમારે અટકવાનું છે. આવી વસ્તુઓને આપણે ફેન્ટેસાઇઝ ના કરવાની હોય, પ્રમોટ ના કરવાની હોય, વાયરલ ના કરવાની હોય, અને પૈસા ખર્ચીને ખરીદાય એવી કિંમતી તો એને બનાવવાની જ ના. આ વસ્તુ પુરુષોએ બીજા પુરુષોને શીખવવી પડશે. એ બહુ જરૂરી છે. બાકી જો ઝેર હોય, ડ્રગ્સ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, જે વસ્તુ રેર છે ને જે લોકોને ઇઝીલી જોવા નથી મળતી, એ બધી વસ્તુઓની બ્લેક માર્કેટમાં કે આવી રીતે પીઠ પાછળ એની દાણચોરીઓ થતી જ રહેવાની છે. પણ એ વસ્તુ સભ્ય સમાજ માટે ઠીક ના કહેવાય. એને આપણે ટાળવું જોઈએ, અને એને જે સજા આપવાની હોય એ ખૂબ કડક હોવી જોઈએ, અને બહુ ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ, કે એમાં કોઈને પણ છૂટ ના હોવી જોઈએ. એ આ ડોક્ટર સંજય દેસાઈ હોય કે એમના સ્ટાફનું કોઈ પણ હોય, ભલે ને મહિલા હોય તો પણ શું થઈ ગયું, ગેનિક હોસ્પિટલ છે એટલે કદાચ બની શકે કોઈ મહિલા સ્ટાફ પણ એમાં ઇન્વોલ્વ હોઈ શકે, આપણે જાણતા નથી હજી સુધી. તો પણ શું થઈ ગયું, જે પણ આમાં ઇન્વોલ્વ છે, ઇવન એમાં લોકલ પોલિટિકલ પાર્ટીના કોઈ હોય, અથવા તો સરકાર સાથે એની કોઈ સાંઠગાંઠ હોય, પણ આવી બાબતોમાં ગૃહમંત્રી હોય કે પ્રધાનમંત્રી કેમ ના હોય, કોઈને આપણે ચલાવી ના લેવા જોઈએ. એમને ક્લીન ચીટ બિલકુલ ના આપવી જોઈએ આમાં. જી ડોક્ટર મિતાલી, આપના મતે આ કિસ્સામાં, આ ઘટનામાં શંકાના દાયરામાં કોણ? સીસીટીવી લગાવનારનો જે વિચાર આવ્યો છે એ માણસ, કે પછી આ ડેટા કોપી કરનાર, એને પેનડ્રાઈવમાં નાખીને એને અપલોડ કરનાર? આપના મતે શું કે ડોક્ટર થી લઈને ત્યાંના સ્ટાફ થી લઈને કોણ કોણ શંકાના દાયરામાં? હા, એ બધા જ હોઈ શકે. જો સૌથી પહેલું તો ડોક્ટર જેની અંડરમાં સીસીટીવી નો ફૂલ હેન્ડલિંગ હોય છે, એ માણસ જે મેનેજર હોય, કદાચ હોસ્પિટલ મેનેજમેન્ટમાં મેનેજર હોઈ શકે છે, HR મેનેજર. એની પાસે મોસ્ટલી આ બધી વસ્તુઓની ચાવી કે કી રહેતી હોય છે, કે પાસવર્ડ રહેતો હોય છે, કે એક્સેસ કરી શકે, બરાબર? એટલે એ માણસ સૌથી પહેલો શંકાના દાયરામાં આવી જ જાય. વધતા હોસ્પિટલના જે ઓનર છે, ડોક્ટર હોય કે નોન ડોક્ટર હોય, એ પણ આવી જાય. હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ પણ હોઈ શકે. સીસીટીવીમાં જે સર્વિસિંગ કરતા હોય છે રેગ્યુલરલી, એ માણસ પણ હોઈ શકે. એની સાથે જે જોડાયેલા છે, એના ઓનર છે અથવા તો એના મિત્રો છે, એ લોકો પણ હોઈ શકે. બની શકે હોસ્પિટલના સ્ટાફનું કોઈ પ્રેમી પાત્ર હોય, કે જીવનસાથી હોય, કે મિત્ર હોય, એવું પણ કોઈ હોઈ શકે. એટલે કોઈ પણ હોઈ શકે છે. હોસ્પિટલની સાથે એનો એક્સેસ હોય, કે એની સાથે કોઈ પણ રીતનું એનું કનેક્શન હોય,
એવું કોઈ પણ માણસ હોઈ શકે, કદાચ બની શકે કોઈ ટીનેજર છોકરો જ હોય, બરાબર, બની શકે કે એની મધર સાથે કે ફાધર સાથે અક્સેસ હોય ને બહુ ટેકનિકલી એડવાન્સ હોય છે ઘણા બધા આજકાલ તો યંગસ્ટર્સ, એટલે એવું આપણે જેની પર આપણને બિલકુલ શંકા જ ના છે એવું કોઈ માણસ પણ હોઈ શકે છે ઇઝી મની કમાવા માટે. એટલે જી આમાં એક પણ પાસાને આપણે લીવ ના કરી શકીએ, એક પણ શંકાસ્પદ માણસને આપણે ક્લીન ચીટ ના આપી શકીએ, દરેકે દરેક આવી જાય. બની શકે તો કે કોઈ તમારા મતે ડોક્ટર જી જી તમારી મતે શું પગલા લેવા જોઈએ આ ઘટનાને લઈને? સરકાર કે પોલીસે શું પગલા લેવા જોઈએ આ વિષયને લઈને? આમાં સૌથી પહેલું તો જે તે ડોક્ટરનું લાયસન્સ જ કેન્સલ કરવું જોઈએ, કેમ કે જો આટલી મોટી ઘટના તમારા પ્રિમાઇસીસમાં બનતી હોય તો એનો મતલબ એ કે તમે આ સિસ્ટમ ચલાવવાને લાયક નથી. એટલે સૌથી પહેલું ડોક્ટરનું લાયસન્સ કેન્સલ કરવું જોઈએ, જે અત્યાર સુધી ભારત દેશમાં એક પણ વાર થયું નથી. આના કરતા પણ બહુ ગંભીર ગુનાઓ બની ચૂક્યા છે મેડિકલ ફ્રેટર્નિટીમાં આખા દેશમાં, પણ એમાંથી કોઈ ડોક્ટર ઉપર કોઈ સ્ટ્રિક્ટ એક્શન અત્યાર સુધી લેવામાં આવ્યું નથી. પણ આવા કિસ્સામાં ચોક્કસથી એ લેવાવું જોઈએ, ડોક્ટરનું લાયસન્સ કેન્સલ કરવું જોઈએ, એને આવતા 10 થી 15 વર્ષ સુધી મિનિમમ એ પ્રેક્ટિસ ના કરી શકે એ રીતના એની પર સજાત્મક કાર્યવાહી થવી જોઈએ. એના સ્ટાફમાંથી પણ જો કદાચ કોઈ પકડાય છે તો એની પર પણ કડક કાર્યવાહી થવી જોઈએ. એની સાથે કોઈ પોલિટિકલ માણસો જોડાયેલા છે તો એમને પણ જાહેર કરવા જોઈએ અને એમની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. ઉપરાંત સરકારે અત્યારે હાલ સૌથી વધુ મેડિકલમાં જે પેશન્ટ પ્રાઇવસીને લઈને છે એના અનએથિકલ પ્રેક્ટિસીસના જે નિયમો છે ડોક્ટરોને લઈને એ વધારે કડક કરવા જોઈએ, જેના લીધે બીજું કોઈ ડોક્ટર કદાચ સપનામાં પણ આવું ભૂલ કરવાનું વિચારતું હોય અથવા તો ગાફેલ રહેતું હોય કે બેજવાબદાર રહેતું હોય, બેદરકાર રહેતું હોય તો એ પણ થોડા અટેન્શનમાં આવી જાય અને પેશન્ટોની પ્રાઇવસીને સિક્યોરિટીને લઈને થોડા સિરિયસ થઈ જાય, વધારે સિરિયસ થઈ જાય છે એના કરતા પણ. એવું અવેરનેસ અને કડકાઈથી સરકારે ચોક્કસથી આમાં કામ લેવું પડે. જી ડોક્ટર મિતાલી, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાવા બદલ ધન્યવાદ. થેન્ક યુ સો મચ યશસ્વી.